ભરૂચમાં સ્થિત જંબુસર બાયપાસ ચોકડી પર આવેલા શીતલ સ્કેર કોમ્પ્લેક્સમાં કાર્યરત લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ કાર્યાલયમાં પક્ષના 25મા સ્થાપના દિવસની ઉજવણી આનંદ અને ઉલ્લાસથી કરવામાં આવી કે જેમાં ભરૂચ જિલ્લા લોક જનશક્તિ પાર્ટીના કાર્યકર અબ્દુલભાઈ કામથી માઇનોરિટી દલિત યુવા ભરૂચ જિલ્લાના તમામ તાલુકા સભ્ય તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કે જેમની હાજરીમાં લોક જનશક્તિ પાર્ટીના અબ્દુલભાઈ કામથીએ શ્રી ચિરાગભાઈ પાસવાન સાહેબના નામનો કેક કાપી સમગ્ર ગુજરાત રાજ્યના લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ પક્ષના 25મા સ્થાપના દિનની શુભેચ્છાઓ પાઠવી હતી। લોક જનશક્તિ પાર્ટીના કેન્દ્રીય મંત્રી રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગભાઈ પાસવાન અને પ્રદેશ અધ્યક્ષ કમલેશ રામાનુજ અને ભારત દેશના તમામ લોક જનશક્તિ પાર્ટીના તમામ કાર્યકરોને ભરૂચ શહેરમાં આવેલા કાર્યાલય ખાતે ભરૂચ જિલ્લા લોક જનશક્તિ પાર્ટીના અબ્દુલભાઈ કામથી અને લોક જનશક્તિ પાર્ટીમાં જોડાયેલ સમગ્ર કાર્યકર્તાઓએ ગુજરાત રાજ્યના તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી। ભરૂચ જિલ્લા લોક જનશક્તિ પાર્ટી ભરૂચ કાર્યાલય ખાતે પક્ષ લોક જન પાર્ટીના 25મા સ્થાપના દિનની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી। યાકુબ પટેલ, ભરૂચ। પાર્ટી રામવિલાસના 25મા સ્થાપના દિવસની ઉજવણી ભરૂચ જિલ્લા લોક જનશક્તિ પાર્ટી કાર્યાલય ખાતે હર્ષ અને ઉલ્લાસથી મનાવેલા છે। આજે લોક જનશક્તિ પાર્ટીના તમામ કાર્યકરો આગેવાનો અલગ અલગ તાલુકાઓથી પધારેલા ત્યાંના અધ્યક્ષીઓ માઇનોરિટી દલિત યુવા તમામ સંગઠનના લોકો અહીંયા આજે હાજર રહી અને લોક જનશક્તિ પાર્ટી રામવિલાસનું 25મા સ્થાપના દિવસની અહીંયા ઉજવણી થઈ રહી છે। આ સ્થળે હું સમગ્ર ભારતમાં રહેતા તમામ લોક જનશક્તિ પાર્ટીના કાર્યકરોને આગેવાનોને અને વડીલોને 25મા સ્થાપના દિવસે શુભકામનાઓ પાઠવું છું અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી એવા શ્રી ચિરાગ પાસવાન સાહેબને સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્ય તરફથી અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી પંકજભાઈ રામાનુજ, વિશાલભાઈ મોદી અને અમારી સમગ્ર ભરૂચ જિલ્લાની ટીમ તરફથી 25મા સ્થાપના દિવસની અમે અભિનંદન પાઠવ્યા અને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ। થેન્ક યુ, જય હિન્દ।